ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જુઓ, થોડાક દિવસ પહેલાં આપણે બીજા ગમલામાં કારેલાના બી રોપ્યા હતા. તો થોડાક જ દિવસમાં મસ્ત મજાના છોડ થઈને તૈયાર થઈ ગયા છે. જો ફૂટી નીકળ્યા છે બી બધા. હવે આમાંથી વેલા થશે. કેટલા બધા ફૂટ્યા છે. ચોમાસાની સિઝન છે એટલે બહુ જલ્દીથી ફૂટે. લગભગ 4-5 દિવસમાં જ ફૂટીને આવી ગયા બહાર. આ છે કઢી પત્તાના બી, એટલે લીંબોળી, કઢી પત્તાની લીંબોળી. આ જુઓ, આ કેવી જાંબુ જેવી થઈ ગઈ છે આ બધી. હવે આને છે ને ફોડીને આપણે આ ગમલામાં મસ્ત ખાતું ખોદીને એમાં નાખી દઈશું, એટલે આવો લીમડો થશે. જો આની લીંબોળી આવી જ હોય, જાંબુ જેવી. આ કાચી હોય ને ત્યારે નહીં નાખવાની, પાકી થાય ને ત્યારે એને આમ આવી રીતે આમ તોડી આમ ફોડી દેવાની. આવી રીતે આમ દબાવશો ને એટલે અંદરથી આ બી નીકળશે. એને ગમલામાં દાટી દેવાનો એટલે નાના નાના છોડ ઉગશે. આ ગમલામાં આપણે તૈયાર કરી દીધું છે. જુઓ, એને ફોડી એટલે આવી રીતે થઈ. હવે એને કશું કરવાનું નથી. આવી રીતે ખાલી આમ દબાઈ દેવાની છે. એક એક લઈને અલગ અલગ જગ્યાએ આમ ફોડીને આમ દબાઈ દેવાની છે. બસ ખાલી. આવી રીતે આપણે બધી જ લીંબોળીને બધી લીંબોળીને એમાં વાવી દઈશું. આ ગમલામાં આપણે બધી લીંબોળી વાવી દીધી છે. હવે એને મૂકી દઈશું.